મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? તો આજે છે દિવાળી, તો બધાને હેપી દિવાળી. તો રાજકોટ જો બજારમાં આજે તો ટ્રાફિક થોડુંક ઓછું થઈ ગયું છે, કેમ કે અહીંયા બટેટા બફાઈને રેડી થઈ ગયા છે. હવે એમાં આપણે આદુ ને મરચાંનો પેસ્ટ. તો જો આપણે જમી કાઢીને ફ્રી થઈ ગયા ને હવે આવી ગયા નીચે. છોકરાઓ જો ફટાકડા ફોડવાનું ચાલુ કરી દીધું. ધડાકા છે ઠીક, સિંગલ શોટ. ચાલે ને ફૂલ નો આવે, ક્યાંય નો આવે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? તો આજે છે દિવાળી, તો બધાને હેપી દિવાળી. અને જો આપણે ઉપર ટેરેસ ઉપર આવી ગયા હતા અને શાકભાજીનું બધું જોવા માટે. તો જો અમારે શાકભાજીમાં એવું છે, બધા જો હવે નવા નવા છોડ બધા આવી ગયા છે. તો હવે શિયાળો આવશે ને એટલે હવે શાકભાજીનું ચાલુ થઈ જશે આવવાનું, પણ હજી થોડીક મહિના દિવસની વાર લાગશે. મરચી પણ જો ફૂલ મંડ્યા છે ઉઘડવા, મરચીમાં પણ. અને આ રીંગણાના બી પણ જો મોટા મોટા રીંગણા જ છે, લગભગ કે ટમેટા હોય એ નથી ખ્યાલ, હવે આવે પછી ખબર પડે. અને ગુવાર મંડ્યો છે આવવા, જો ગુવાર આવી ગયો છે. જો અહીંયા કેટલો ગુવાર આવ્યો છે, 1 2 3 4 5 5 6 ગુવારના ઓલા બારા આવી ગયા છે જો. અને ગુવાર પણ મસ્ત છે, કૂણો કૂણો ને એકદમ મસ્ત. તો આ 2 રોપા ગુવારના છે. તો ગુવાર મને એમ છે મહિનાક દિવસમાં તો રોપો મોટો થઈ જશે અને ગુવાર ખાધા જેવો આવવા મળશે એવું લાગે છે. તો છે ને હું અહીંયા બધું જોવા માટે આવી હતી. મેં કીધું ચાલો પહેલાં ઉપર જઈને બધું જોઈ આવું બકાલું. આ મસ્ત મસ્ત હવે જો બધા પાન બારા નીકળવા માંડ્યા છે. આ વેલો પણ થોડોક ઓલો થઈ ગયો છે, પણ હવે નવો કોળામણ આવશે એવું લાગે છે. તો રાજકોટ જો બજારમાં આજે તો ટ્રાફિક થોડુંક ઓછું થઈ ગયું છે, કેમ કે આ દિવાળીનો દિવસ છે. તો થોડુંક પબ્લિક બધું ગામડે જવાવાળું બધું વયું ગયું હોય એટલે આજે થોડુંક ટ્રાફિક ઓછું લાગે છે. જો અમે બપોર વચ્ચે બજારમાં નીકળી ગયા છે, વાગી ગયા છે 3:30 4 તો થઈ ગયા છે. એટલે ગુંદાવાડીમાં જઈને જો બા આવ્યા, હવે થોડું ઘણું બજારનું કામ છે તો કરી લઈને જો ફટાકડાના સ્ટોલ બધા. રાત તો દિવાળી છે એટલે રાતે ધબધબાટી બોલવાની છે. તો ફટાકડા એટલા ફૂટશે ને, કેમ કે 3-4 દિવસ થાય એટલા ફૂટે છે, તો આજ તો ફૂટે જ ને હવે. એટલે રજા પડી ગઈ છે તો જો આટા મારી છે બજારમાં, કેમ કે અત્યારે ટ્રાફિક ઓછું હોય અને મજા આવે. ઓલું છે ને હાંજકના જેમ હાંજ પડે ને ટ્રાફિક વધારે થાય. ટ્રાફિક તો છે, ટ્રાફિક જ કહેવાય. એટલું તો છે જ એમ તો, પણ તોય આમ દરરોજ કરતા ઓછું છે અત્યારે એમ બપોર વચ્ચે. સાંજ હોય, સાંજે રાતે હોય ને ધર્મેન્દ્ર રોડ, એમ તો રાતે 1-1 વાગ્યા લગી ટ્રાફિક બહુ રહેશે. ત્યાં તો પગ મૂકવાની જગ્યા નથી અત્યારે, એવું છે. ધર્મેન્દ્ર રોડ, ગુંદાવાડી બધું આ બાજુ થોડુંક ઓછું છે. હજી તો દેખાય જ ને, પણ હજી 2 દિવસ ખુલ્લું રહે. કાલ ધોકો આવ્યો ને, કાલ કદાચ થોડું ઘણું બંધ રહે તો ભલે, બાકી ધોકો છે એટલે ચાલુ જ રહે. આજે બધું ચાલુ જ છે. તો અત્યારે એને સીઝન છે ભાઈ, એટલે માંડવા કરીને બેસી જ જાય ને ફટાકડા વાળા બધાય. બજારમાંથી ઘરે આવી ગયા ને વાગી ગયા હતા 6:30. તો હવે આજે પ્રોગ્રામ છે આલુ પરોઠા બનાવવાનો. તો આલુ પરોઠા બનાવવા માટે જો અહીંયા પરોઠાનો લોટ આપણે બાંધીને રેડી કરી દીધો છે અને બટેટા અહીંયા બાફવા મૂકી દીધા છે. તો બટેટા પણ હવે બફાવા આવ્યા છે. તો બટેટા બફાઈ જાય એટલે પછી આલુ પરોઠાનો મસાલો બનાવતી આપણે બધો, અને પછી આલુ પરોઠા બનાવતી. અને આજે છે દિવાળી, તો ચાલો દીવા પણ મૂકવાના બાકી છે, પણ મેં પહેલાં લોટ બાંધી લઉં ને પછી દીવા મૂકી, એટલે લોટને પણ પૂણ આવતી જાય અને પછી દીવા થોડાક મોડા મૂકીને તો મોડી રાત સુધી રહે એમ. અને આજે દિવાળી છે એટલે ફટાકડાના ધોકા ફૂટવાના છે. આજ તો જો અત્યારથી ચાલુ થઈ ગયું છે. અને આજ તો જો આખો દિવસ બધી નાસ્તાની નામ તેમ ખરીદીમાં જ હતા, તો અત્યારે ફ્રી થયા છીએ હવે. અને અહીંયા જો આરામમાં થઈ ગયા, અહીંયા આરામ હાલે છે. તો ચાલો હવે દીવા પીવા મૂકી દઈએ પેલા. દિવાળીની હા આવી જાવ છો અમારા ઘરે સોડા પીવા ને નાસ્તો કરવા માટે દિવાળીનો. બધી તૈયારી કરી જ લીધી છે. હવે
દિવસ ધોકો નડ્યો એટલે નકર બાકી કાલ બેસતું વરસ થઈ જાય. પણ હવે કાલ ધોકો છે એક દિવસ એટલે 3 દિવસે બેસતું વરસે. કાલ બધાને પોરો ખાવાનો દિવસ છે એટલે કાલ હજી પેકિંગ પણ બધું કરવાનું છે અને ઠેઠ સુધી અમારા બ્લોગમાં બન્યા રહેજો. હવે જો કાલ બધું પેકિંગ કરશું અને પમદી અમે નીકળવાના છીએ એ પણ તમને બધું બતાવશું. ક્યાં? હા, લોંગ ટ્રીપમાં 5 દિવસની છે. જંગલની બધી હો, જંગલના બ્લોગ જ આવવાના છે બધા 5 દિવસ એટલે કન્ટિન્યુ અમારા બ્લોગમાં ઠેઠ સુધી બન્યા રહેજો. તો જો અહીંયા બટેટા બફાઈને રેડી થઈ ગયા છે. હવે એમાં આપણે આદુ ને મરચાંની પેસ્ટ નાખવાની છે, બનાવી છે આદુ મરચાંની પેસ્ટ નાખી આલુ પરોઠાનો મસાલો છે ને મસાલો. હા, મસાલો આલુ પરોઠાનો મસાલો નહીં, મસાલો કયો? મસાલો આલુ પરોઠા. હા, આલુ પરોઠાનો મસાલો છે. તો આદુ મરચાંની પેસ્ટ નાખી દીધી મરચું બહુ તીખું હોય એટલે જ મેં 2-3 જ નાખ્યા, જાજા નથી નાખ્યા. એમાં નાખશું કોથમીર થોડી, ધાણા ભાજી અને હવે એડ કરશું મીઠું. મીઠું છે મને ખબર, મેં બાફામાં નાખ્યું એટલે મને ખબર જ હોય. થોડુંક જ નાખવાનું હોય મીઠું અને થોડુંક ધાણા જીરું પાવડર અને થોડુંક લાલ ચટણી પાવડર બધું એડ કરી દઈએ પહેલાં આપણે. થોડુંક ધાણા જીરું, થોડોક ગરમ મસાલો, લાલ ચટણી પાવડર. હાવ મોળા ન ભાવે, થોડાક તીખા હોય તો મજા આવે. અને હવે થોડોક ગરમ મસાલો એડ કરશું. ખાઈ ગયો છે એટલો નાખી દઉંશું ગરમ મસાલો. હવે આને બધો માવો આપણે મિક્સ કરી લઈ અને પછી બનાવી આલુ પરોઠા. ચાલો તો જો આપણો મસાલો અહીં તૈયાર થઈ ગયો છે. આલુ સરસ મજાનો મસાલો રેડી થઈ ગયો છે. તો હવે વણવા મણું ભરવા મણું, કેમ કે આજે થોડોક કાંટો વયો ગયો છે આગળ. અતરું લેટ થઈ ગયું. એમાં એવું બજારમાં વી જતો ને ખરીદીમાં એટલે બધું મોડું થઈ ગયું. કેમ કે આ બધી દિવાળી બેસતા વર્ષની શોપિંગ કરે. જો આવી દઉં સોડા પીવા. ચાલો મિત્રો, ઇન્ડિકાની હે જીરા મસાલા, નાસ્તો, સોડાઓ, ઈ બધું તો તૈયારી કરવી પડે કે બેસતા વર્ષની તૈયારી કરવી પડે ને. પછી કાલ કોણ ગામમાં ધક્કા ખાય? હા, દરરોજ તો જવાય નહીં, ટ્રાફિક એટલું હોય. ચાલો મિત્રો, આલુ પરોઠા બનાવી નાખી. હા, મસાલો છે મસ્ત. કેવો જોઈ છે હું જરાક સાખી દઉં. રાખો મસ્ત લાગે મસ્ત. તારામાં કે આમાં? મારા બરોબર જ છે. મને તારામાં ઓછું લાગે. મારા ઓછું લાગે ને તો હવે કેવું હું અત્યારે કોણ બનાવી દે બીજું કોણ બનાવી દે? જેના બજાર હોય ને બનાવી દે. કાંઈ વાંધો નહીં, હાલો નાખી દો. એ તો કહું મને ઓછું લાગે છે થોડું, એટલે નાખી દો. ચાલો તો અહીંયા જો આપણા ગરમા ગરમ આલુ પરોઠા થઈ ગયા છે રેડી. અને અહીંયા જો ચડે છે, મસાલો પણ રેડી છે. તો આવી જાઓ ગરમા ગરમ પરોઠા ખાવા માટે, આલુ પરોઠા. તો ચાલો ભાઈ તો અમારે જો હજી થયું ને ઉતર્યું ભેગો લઈને બેસી ગયો છે. હા હવે આ થાય ત્યાં બેન અડધું લ્યો, ત્યાં બીજું અપાઈ દઉં હો, ત્યાં હમણાં બીજું ચડી જાહે. તો ચાલો હવે છોકરાઓ પેલા જમવા બેસી જાય. તો જો આપણે જમી કાઢીને ફ્રી થઈ ગયા ને હવે આવી ગયા નીચે. છોકરાઓ જો ફટાકડા ફોડવાનું ચાલુ કરી દીધું છે. હે જો બીજું હવે આમ નાખે છે, ત્યાં ક્યાં નડ્યું. અને અમારા આરાધ્યા જો બેઠી ઓલે પોપ ફોડે વાઈટું. તમે નાના છો તો તમારે વાઈટું ફોડો. મોટા ભીતિયા બહુ મોટા અમે ફોડતા હવે વાઈટું થઈ ગઈ. આવા જ આવતા ઓલા ગોળ આવતા ને ગોળ ભીતિયા બહુ. અને હવે આ વાઈટું થઈ ગઈ. પેલા ચાંદલિયા આવતા, એવું બધું આવતું. એ તો ખબર છે મને, ભીતિયા મેં જોયેલા. છોકરો જો વાઈટું જો એક આરે પૂરી. તું આરાધ્યા એક ફોડીને તાર પપ્પા વાહે ખોખા ખાલી કરવા માંગશે. પૂરું ન થાય તો હું કરું? આમ જો ગણાય છે મંડો ફોડવા. કાલ પછી રજા હો, કાલ દુકાનથી ન ફોડવાના. આજે જેટલું ફોડાય એટલું ફોડાય. બીડી બોમ્બ છે, પોપ છે, લવિંગિયા છે, હજી અંદર ઘણાય છે, રોકેટ ને એવું છે ને હજી, ફૂલઝર ને બધું છે. પણ ઈ હવે ધીમે ધીમે ચાલુ કરી લ્યો.
ધડાકા છે ઠીક સિંગલ શોટ ઓ ક્યાં ગયું ઉપર ઓ આ તો હારા છે હું તો જો આ મિર્ચી બહુ અમને એ હુતળી બહુ અમને એક મિર્ચી ફોડું 2 મિનિટ કોતળો ભીરો રોજ ફૂલ ખુદ ઓલું શું કહેવાય દેરાણી જેઠાણી દેરાણી જેઠાણી લીધી ઓલો હવે તડતડિયા કહે છે ભાઈ દેરાણી જેઠાણી કહેતા ને પિસ્તોલું છે કઈ ગન હા ઓલી ગન આવી ગઈ છે શોટની ગન આવી ગઈ છે પિસ્તોલ એ હજી કરવાનું બાકી છે ભાઈ મિર્ચી બોમ્બ મૂકી દે છે ભાઈ ઈ તો હજી વાઈ જાય તબ તક મૂકી દે એની વાટ ન જોવાની હોય કેમ પૂછ્યું હવે જો બીજો છે અગરબત્તી આ ઘેર જો બટા અહીંયા બધા મોટા ફટાકડા પડ્યા છે કોથળા કાઢ નાખ્યા હો કોથા કાઢ નાખ્યા ગઈ તો આરાધ્યા આગળ આગળ આખ્યો હા દેખાય નહીં કાંઈ એવું થઈ જાય છેલ્લે છેલ્લે ઓલી ન થાય હો કાલ થઈ તું એને જેમ હળગે એ ઓલે ને દ્યો એકાદી તમે કરી નાખો પૂરી બધા ફટાકડા ને ભૂત ધુવાડો થઈ જાય ચાલો જો તતડિયા થાય છે હવે ઝીણા છે પણ થાય સારા હો અડાડ અડાડ હવે હા હવે હાલો હવે તારો એક પોડિયાઈ જા હા ઈ આઈ નો આવે કા ઈ ન્યા ન્યા ફૂટી ગયો હે ચાલો મિત્રો તો જો હવે શંભુ ચાલુ કર્યા છે ભાઈ ચાર જ હાલે લેતી જા વાહ ભાઈ વાહ જોરદાર થાય હો પણ જા શંભુ તો કરી તું હવે તો જા પણ જા એ ફેલ છે હાલે પૂરી લેસો મીણબત્તી જો પૂરી વાળા ફૂલ ખાણી પૂરી નથી ખાતી મૂકી દે ને મૂકી દે લાઈ લે ને કે ફૂલ છે પૂરી થઈ જાય હાલે હાલો આ શંભુ હા ઉપડો વાહ ભાઈ વાહ જોરદાર ઉપડી ગયો હાલે ને ફૂલઝરમાં હાંધો મારી દે અહીં જાય નો આવે ક્યાંય નો આવે રોડ છે ને હવે ફરશે હારી આ ફેર જો ફૂલજર કીર્તન આથી ખારા પડે આમ આઘું રાય
આપણે રાતે ફટાકડા બટાકડાનો કાર્યક્રમ પતાવીને રાજકોટની રોશની જોવા નીકળી ગયા છીએ અને ઠેર ઠેર લારીઓ હજી ફટાકડા વેચાય છે એટલા હો અને ફૂટે છે એટલા તો ધબધબાટી છે રાજકોટમાં. તો આગળ જઈએ હવે જોઈએ રોશની અને ફટાકડા કેટલા ફૂટે છે એ બધું જોઈ ગામમાં જઈએ છીએ હવે. તો એમ્બ્યુલન્સ જો આવી ગઈ છે અહીંયા રસ્તામાં પોલીસની ગાડી એવું હતું તો મ્યુઝિક આની જેવું વાગે એટલે મને એમ કે ઓલું છે. ધુવાડો છે. હા આ મોટી ગાડી લઈને નીકળ્યા બાકી બહાર તમે નીકળો ને તો આમાં વાતાવરણ હાવ ફરી ગયું ધુવાડો નકરો ફટાકડા એક ધારા ફૂટે છે ને એટલે આજ આખી રાત આવું રહેવાનું છે મોડી રાત સુધી કેમ કે આજ દિવાળીના દિવસે તો ફટાકડા તો એટલા ફૂટવાના જ છે. અને જો બધે આકાશમાં બાકી ઝગમગતા હો ફટાકડાના અને સ્ટોલ એટલા બાકી હજી ફટાકડાના સ્ટોલ એટલા છે હજી મોઢે લગી વેચા છે જો અહીંયા ને બધે ફટાકડાના સ્ટોલ કરીને બેઠા છે. લક્ઝરી બસ નીકળી જો અહીંયા તે તો બહુ સ્ટોલ એટલા બહુ જ છે અને ફટાકડા એટલા ફૂટે છે. તો ચાલો આગળ જઈએ અને મળીએ આગળ. ધુવાડો તો જો આપણે આવી ગયા ઘરે અને આ બાજુ તો બહુ જ ફૂટે છે અંદર રૂમમાં એટલો અવાજ આવે છે. બજાર સિટી કરતા ઈ તો કહું છું આપણા એરિયા બધા ફૂટે છે બજાર કરતા તો ધબધબાટી કેટલા વાગ્યાનું ચાલુ થયું છે હવે આખી રાત આમ નામ ધબધબાટી તો અહીંયા તો હાલશે. પહાડી બોલે છે. હા અને આપણે હાલો હુઈ જઈએ હવે આપણે ગોદરા ઠાણી હુવા દે તો અવાજ આવ્યા રાખશે એટલે એમ જ થાય હજી. તો ચાલો આ સાથે આજના બ્લોગને અહીંયા જ કરશું. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મળીએ કાલ નવા કન્ટેન્ટની સાથે. જય સ્વામિનારાયણ.